ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે અમારે લંડન હેરીભાઈ એમના દીકરા વિવેકભાઈનો જન્મદિવસ છે અને કેનેડા છે વિવેકભાઈ, અને એમના જન્મદિવસ નિમિત્તે આજે દીકરીઓને પ્રસાદ ને કેક ને મને કે હેરીભાઈ બેન મને રાખડી મોકલજો, તો મેં લંડન રાખડી મોકલી હતી. તો મને કે રાખડીનું પૈસા ને તમને બધું મોકલું છું બેન, એ કે આમાં જમાડજો ને બધું, એટલે બહુ ભાવ પ્રેમ. તો આજે હેરીભાઈ તરફથી પ્રસાદ છે એમના દીકરા વિવેકના જન્મદિવસ નિમિત્તે, અને વિવેક કેનેડામાં છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમનું જીવન ખૂબ મંગલમય બને. આજે દીકરીઓને જમવાનું, ભગવાનને થાળ બધું અત્યારે એના તરફથી છે. થાળમાં જમવામાં છે શ્રીખંડ, પૂરી, બટેકાનું શાક, પેંડા, છાશ, ભૂંગળા, સમોસા, ખમણ, ફૂલ ડીશ છે ને બધી દીકરીઓને મોજ છે. અને તમે તો ક્યાં પહોંચ્યા? અમદાવાદ ને બોમ્બે પહોંચ્યા. બોમ્બેથી ફોન આવ્યો કે નવરાત્રિમાં બધી દીકરીઓને રહીને અમે નવરાત્રિનું આયોજન ખૂબ સરસ મોટા પાયે કરી છે મીરા રોડે, તો તમે દીકરીઓને લઈને અહીં રમવા પધારો. તમે પહોંચ્યા બોમ્બે થેક, અમદાવાદથી આવ્યું છે પાર્ટી પ્લોટથી કે દીકરીઓને લઈને રમવા પધારો. જય સ્વામિનારાયણ રણજીતભાઈ, જય સ્વામિનારાયણ. ચાલો કાના લે સરખો ઉભો રે. થાળ ક્યાં ભગવાન? લ્યો, કીધું નહોતું એમને રાખવાનો, ફોટામાં લેવાનું. એક ડીશ તૈયાર કરતી શ્રીખંડ ને બધું, પેંડા મૂક દે. જય સ્વામિનારાયણ બધાને, જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આર્યા લઈ લે આ વાટકા ને બધું કર નાખ. આ વાટકારિયા એમાં તૈયાર કરી નાખ, લઈ લે કોલી થાળી. જય સ્વામિનારાયણ બધાને, જાજા કરીને જય સ્વામિનારાયણ. ઓલા હાટા દેજે. જય સ્વામિનારાયણ બધાને, જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે કેનેડાથી વિવેકભાઈના જન્મદિવસ નિમિત્તે હેરીભાઈએ પ્રસાદ આપ્યો છે. લંડનથી અમારે હેરીભાઈએ પ્રસાદ આપ્યો છે, અને ભગવાનને પ્રાર્થના કરી કે એમનું જીવન ખૂબ મંગલમય બનાવજો, અને ખૂબ એમને વિદેશમાં કેનેડા રહે છે, એમને ખૂબ શક્તિ આપજો અને ખૂબ કમાય અને આવી બધી સેવા દીન દુખિયાની કરતા રહીએ એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને અમારે હેરીભાઈ લંડન છે અને વિવેકભાઈ કેનેડા છે, એટલે વિવેકભાઈ હેરીભાઈના દીકરા છે, અને હેરીભાઈ બહુ ભાવ પ્રેમથી જોડાયેલા છે. અવારનવાર એમની સેવા હોય જ છે.
આજે દીકરીઓને પ્રસાદ, ભગવાનને થાળ બધું એના તરફથી છે. હજી આઈસ્ક્રીમ ખાવું છે? હે, હજી તમને 10 રૂપિયા આપવાના છે અને આઈસ્ક્રીમ આપવાનું. જય સ્વામિનારાયણ. ચાલુ કરી દે. આ કેક એક બાજુ રાખ દે. લાવ. સમોસા છે, પછી ઢોકળા છે, પેંડા છે, શ્રીખંડ છે, બટેકાનું શાક છે, પાપડ છે અને ચટણી છે અને છાશ છે અને ફૂલ ડીશ જમવાનું છે. આજનો પ્રસાદ આટલો છે. ઊભી પડી ગયા ફોટા. જાવ. બેન પરિવાર કેટલો ભાગ્યશાળી છે. હા, ભાગ્યશાળી છે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અત્યારે જ આપી દો. હા, આપી દો. દીકરીઓ મારી બહુ નસીબદાર છે. કહું ને, બોમ્બે પહોંચી. મને તેવી ખબર નહોતી. એક દીકરી બોમ્બે પહોંચી. કવિતાબેન જય સ્વામિનારાયણ. બોમ્બેથી કોલ આવ્યો પાર્ટી પ્લોટમાંથી કે દીકરીઓને લઈને રમવા પધારો. કે એવું શક્ય હોય ને તો કાલે જ પધારો. કે અમે ટિકિટ ને બધું આપી દેશું. અમારે એના હાથે આરતી કરાવી. મેં કીધું ત્યાંથી એક તો અશક્ય છે, પણ ક્યારેક દીકરીઓને લઈને પિકનિકમાં એ બાજુ ગોઠવશું કીધું. ક્યાંક ફરવા માટે ગોઠવશું પ્રવાસ કીધું. ત્યારે મળશું ચોક્કસ કીધું. અત્યારે તો શક્ય નથી કીધું. ન આવી શકી એમ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. વર્ષાબેન પટેલ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, બેસ ચાલે. હા, તો તુંય આવતી રે. લે આવતા રહ્યો. બધાય આવતા રહ્યો. મારા ખોડામાં જ બેસ જાવ ને એવું કરો. માતાજી રાધે રાધે. કવિતાબેન જય સ્વામિનારાયણ. જય એવા પૂજામાં. નૈનાબેન જય સ્વામિનારાયણ. કવિતાબેન બહુ મિસ કરું છું. હું પણ મિસ કરું છું. ટૂંક સમયમાં ગોઠવું છું આ બધું સોંપીને. કોઈને સોંપીને આવું જ છું. ટૂંક સમયમાં આવે. બેન બધા દાતાશ્રી વિદેશના જ છે. એ જ કે ગોરસિયાભાઈ, તમારે તો અત્યારે તૈયારી હશે ને ગોરસિયાભાઈ? તમે ઘર સભા લાઈવ જોતા હતા કાર્ડિફથી. એમને સરસ. થેન્ક યુ. મજામાં છીએ, એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પૂજા બહુ મસ્ત હતી ને. ભગવાનના સંતો પ્રેમ ભાવથી પૂજા કરતા હોય એટલે એમાં ભગવાનનો વાસ હોય જ છે હંમેશા. કેમ કહું ઝઘડતા નહીં? બસ કહી દીધું. સાસુ બેસ ને સાસુની જેમ. તને એમ કીધું તને એમ કે ઉપરથી પડતો તું પડીશ નીચે. સાસુ તેમાં આ બધાને સાસરે જાય ને એટલે કઈ જરૂર નહીં પડે. એટલે એમ ટેવ પડી જાય. એક રીતે તારે રોજ એને ટક ટક કરવું એટલે ટેવ પડી જાય. હો ના ના, જમવાનું અત્યારમાં હોય. હજી તો બહુ વાર છે. ખૂબ સરસ.
કવિતાબેન હા આવું જ છું બેન. મેં તમારું લાઈવ ભુજમાં જોયું હતું, થેન્ક યુ. હમણાં સાવ ખરાબ પરિસ્થિતિ છે, બધે એવું જ છે ભાઈ. અહીંયા પણ એવું જ છે કે તમે માર્કેટમાં જાઓ ને તો કોઈ પબ્લિક જ ન હોય, બધી જગ્યાએ એવું જ છે ને હજી એવું જ આવવાનું છે. કેમ કે બધા ફેન ફતુર વૈધા છે અને જીવન બધાના ઊંચા થઈ ગયા અને કમાણી નીચી થઈ ગઈ, એટલા માટે બધે મુશ્કેલી છે. વિદેશમાં એટલી હોય તો અહીંયા કેટલી હોય વિચારજો. બધી જગ્યાએ તકલીફ તો છે જ અત્યારે, સાચી વાત છે 100%. ચાલો ગુરુ, જમતા જમતા લાઈવ જોઈશું. જમી લ્યો જમી લ્યો. હજી તો બહુ દિવસો ભયંકર આવશે. કેમ કે કમોસમી વરસાદ પડે તો ખેડૂતને કેટલું બધું બગડી જાય. કવિતાબેન સાસરે મારી પાસે મૂકજો મારી દીકરીઓને ચોક્કસ. હરેશભાઈ જય સ્વામિનારાયણ, પધારો પધારો. આજે તમે ને કવિતાબેન સાથે જ છો ને, મને ખબર છે. બધા ફંક્શનમાં છો, મને યાદ છે. વડતાલ સમય મળશે તો જઈશ, સમય મળશે તો જઈશ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચંદુભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હાલો ચાલુ કરો. સ્વામિનારાયણ ભગવાનની જય, સનાતન ધર્મની જય, ઘનશ્યામ મહારાજની જય, કષ્ટભંજન દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, નવનારાયણ દેવની જય, અન્નપૂર્ણા માતાની જય, ગોસાઈયાની જય, માતાજીની જય, અભય અભય માતાની જય. હે મહારાજ જમા પધારો, અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ. હે મહારાજ રાજી દેજો, સાથે દેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો આજે ક્યાં પોઈન્ટ ઉપર વાત કરવી છે બોલો. જે પોઈન્ટ ઉપર વાત કરવી ની બોલો. મજામાં, એકદમ મજામાં છીએ. કાલે શું જમવું છે? કાલે જમણવાર છે. કાલે જમણવાર છે, પરમ દિવસે બે નવરાત્રી જમણવાર છે. ગાડી આવડી ગઈ? ના, હજી હું ગાડી શીખી જ નથી. હવે ધીમે ધીમે ટ્રાય કરીશ પાછી. ત્યારે ચલાવી હું હજી ક્યાંય શીખવાય નથી ગઈ. પણ બહુ બધા વિદેશવાળા બધા ચાહક મિત્રોનો બહુ ભાવ પ્રેમ છે. બેન ગાડી શીખી જઈશ ધીમે ધીમે. ધીમે ધીમે શીખી જઈશ. સત્સંગની વાત કરવી, શું વાત કરવી બોલો? જે વાત કરવી. ચાલો પોઈન્ટ મૂકો એટલે વાત કરી. આપણે રોજ એક પોઈન્ટ મૂકો એટલે વાત કરી જ છીએ ને. જય સ્વામિનારાયણ. હમણાં અમારા હરેશભાઈ મૂકશે કંઈક. નવરાત્રી વિશે શું કહેવાનું? વિશેષ કરીને માતાજીની ભક્તિ કરવાની, નવદુર્ગા માતાજીની ભક્તિ કરવાની, ગરબા ગાવાના. જય શ્રી ગોદાવરી. કોકિલાબેન વાત કરું, કેમ છો? મજામાં ના આશાબેન? હું થોડા દિવસમાં મળવા તમને આવીશ, ચોક્કસ પધારજો. તબિયત સારી છે. વરસાદ હતો, આજે વરસાદ નથી. ના, જ્યારે બહુ આમ અસુરો વધી ગયા ને ત્યારે માતાજી
આવ્યા પછી એને આવવું પડે રાક્ષસોનો વધ કરવા, એટલા માટે વિશેષ કરીને માતાજીની ભક્તિ કરવી જોઈએ. એટલે નારીને કઈ આમ કમજોર ન સમજવી. જય દ્વારકાધીશ. હા, રોજે દીકરીઓ આરતી કરશે, રાસ ગરબાય રમશે. હા, રોજે આરતી કરશે, પછી અખંડ દીવો રહેશે અને દીકરીઓ રોજે ગરબા પણ લેશે. મોજે મોજ રોજે રોજ. હા રણજીતભાઈ, જય દ્વારકાધીશ. લાઈવ થશે ગરબા રાતે, જોઈ હવે લાઈવ થશે તો થશે, કઈ નક્કી નહીં, પણ રમશે તો ખરા રોજે ગરબા રાતે દીકરીઓ. મનોજભાઈ જુનાગઢથી જય છે. જય સ્વામિનારાયણ. નવરાત્રી રમાડવા લંડન લઈને આવું, એ તો કહું છું. આના ભાગ્ય બહુ બધાના ઊંચા છે. કા અમદાવાદથી કીધું, પછી લંડનથી તો આવ્યું જો, પણ બોમ્બેથી તમે બધા હતા ને ફોન આવ્યો ને કે લઈને આવો દીકરીઓને, ટિકિટ અમે આપી દેશું. કેટલો બધો ભાવ, ભલે જાય ન જાય પણ એનો ભાવ કેટલો, એની લાગણી કેટલી. જય માં તમારી રક્ષા કરે, થેન્ક યુ. વિશ્વંભરીમાં તમારી રક્ષા કરે, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. તમારી બધી મનોકામના પૂર્ણ કરે, થેન્ક યુ. ક્રિકેટ જોવો લ્યો હરેશભાઈ, બહુ કરી. તબિયત કેમ છે? સારી છે, કાંઈ વાંધો નથી. કવિતાબેન, સ્વામિનારાયણ ભગવાનનું એક કીર્તન સંભળાવો. અત્યારે જમે છે ને કેમ સંભળાવી, પછી ક્યારેક. પરીઓને મજા પડી ગઈ, અમારે માતાજીઓ છે કાં બધી. તમને એમ થાય કે અમારી દીકરીઓને જમાડવી છે, કાંઈ લાણી આપવી છે નવરાત્રિની, તો ચોક્કસ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર 981719 923. તબિયત સારી છે. તમે નરેશભાઈ સાથે છો ને એવું કહેજો મને. કોણ કોણ સાથે છો લંડનમાં આજે ફંક્શનમાં? બધાને મિસ કરતી હતી હો, બધું જોયું ને તો. 23માં હું હતી ત્યાં, કાં મેં ત્યારે તમારી સાથે બધું જોયું હતું, મજા આવી હતી બધાને મળીને. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બેન મારે ઘેરે આવજો, ચોક્કસ આવીશ. જય સ્વામિનારાયણ. હેમલતાબેન બોલે છે. જય સ્વામિનારાયણ. હમણાં શાંતિ રાખ. ઘરે આવી ગયા, ક્રિકેટ ચાલુ થયો તો એમ? સરસ લ્યો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણી કવિતાબેન કે આપણી લાણી આપી દેજો નવરાત્રિની, ચોક્કસ. સુભાષભાઈ જય સ્વામિનારાયણ. કેમ છો? કેટલે પહોંચી યાત્રા? હા, દીકરીઓ નવરાત્રિની આપીશ. યાત્રા કેટલે પહોંચી? આવો સુરેન્દ્રનગર બાજુ.
ઘરે પધરામણી કરવા ચોક્કસ. જય સ્વામિનારાયણ. જયેશભાઈ બેન મજામાં? આ મજામાં. જયેશભાઈ બેરા મજામાં ભાઈ. હરિદ્વારમાં છો? સરસ. આશ્રમે જાજો, આપણા ચક્કર લગાવજો. કેટલું કામ બન્યું, કેટલું કામ થયું છે ત્યાં ચક્કર મારજો અને 2 શબ્દ કહેતાય આવજો તમ તારે. જય માતાજી. સમોસા ને ઢોકળા ખાવાની મજા આવે ને? કા બહુ ભાવે ને? જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એમ થાય દીકરીઓને કાંઈ જમાડવું છે, કાંઈ આપવું છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 9391719 આવે. આજે બહુ જ મિસ કર્યા. ભાઈના ઘરે ગયા હતા. હા, ભાઈને ઘરે આજે પૂજા હતી ને એટલા માટે હું પણ તમને બધાને યાદ કરતી હતી. સીતારામ. તમને એમ થાય કે દીકરીઓને કાંઈ જમાડવું છે, કાંઈ નાની મોટી એમને મદદ કરવી છે, આશ્રમને મદદરૂપ બનવું છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 93719 અને એ નંબર કોન્ટેક, વોટ્સએપ, ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. બધો એક જ નંબર છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ઘડીક વાતો કરો. કેટલીક વાતો કરવાની? તમે નથી પણ ભાઈ મારું બહુ રાખે છે બિચારા. ના, ભાઈને રાખવાનું જ હોય ને બહેનોનું, એમાં શું વાંધો? કાલે નહોતા રમશે. હા, અમારો પરિવાર છે ને સંબંધનો ભૂખો છે, રૂપિયાનો ભૂખો નથી. બસ લાગણીથી કોઈ જોડાય ને એના માટે છે કે કોઈ લાગણીથી જોડાવવું જોઈએ બસ આપણી સાથે. રાજેશભાઈ જય સ્વામિનારાયણ. પછી એના માટે જીવય આપી દે, લાગણીથી જોડાણા હોય ને એના માટે. સગા ભાઈ નથી પણ વધારે રાખે છે ભગવાન મને. ભાઈ રામ જેવો આપ્યો. સાચી વાત છે. બસ આશીર્વાદ ખાલી જોઈ છે. આશીર્વાદ દેજો ભગવાન એને સુખી રાખે. બસ દેશ વિદેશમાં ભગવાન એની રક્ષા કરે. જય સ્વામિનારાયણ. પ્રિયંકાબેન ચાલો હવે લાઈવ પૂરું કરું. તમારા લાગણી ભાવને પ્રેમને મેં જો માન આપી અને થોડીક વાર રાખ્યું, કેમ કે રૂપિયા તો આજ છે ને કાલ નથી, પણ જે લાગણીના સંબંધ છે ને એ કરોડો રૂપિયા દેતાય ન મળે. એકવાર ખોવાઈ ગયા ને પછી ગૂગલમાંય ન મળે, પછી ક્યાંય ન મળે. જય સ્વામિનારાયણ. પ્રિયંકાબેન વાહ, 100%. હા, સાચી જ વાત છે ને. શું સાથે આવવાનું? કાંઈ નથી આવવાનું. સાચું ભાવ પ્રેમ એકાબીજાને મદદરૂપ બન્યા હોય એ જ ભેગું આવવાનું જીવનમાં. બીજું શું ભેગું આવવાનું છે? કાંઈ આવવાનું નથી. કે દુનિયા યાદ કરે કોક દિવસ કે ના કોઈ કોઈના માટે હતું એમ.
બીજું બધું મરીને પડ્યું જ રહેવાનું છે. બધી દીકરીઓને જય માતાજી, જય માતાજી, જય માં અમરજીત કુમાર, જય માતાજી. બધી દીકરીઓને જય માતાજી કયો. જય માતાજી. ચાલો હવે બેન આજે બહુ થાકી ગયા છો, ચહેરો થાકેલો દેખાય છે. દોડધામ હોય એટલે થોડાક થાકી જાય. આવું કોઈ નહીં સમજતું જીવનનું. તોય કેવું કરે લોકોને કરવા દેવાનું, બીજું શું હોય. લોકોને કરવા દેવાનું જે કરતા હોય. આપણને એમ લાગે કે અહીંયા બરાબર છે તો રહેવાનું, નહીંતર આપણે હાલતી નીકળવાની, પકડી લેવાની. આપણે આપણા રસ્તે, એ બધા એના રસ્તે, બીજું શું હોય. આપણે લોકોને શું મતલબ. આપણે આપણા રસ્તે, એના રસ્તે. પછી જ્યારે અફસોસ થાય ને ત્યારે પછી કોઈને કોઈ ન કહી શકે. બસ ત્યારે બહુ મોડા થઈ ગયું હોય, બહુ મોડું થઈ ગયું હોય. દિવસો બધા મોડા વહી ગયા હોય. ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાનું છે. સારા કાર્ય જ સાથે આવશે, 100% સારા કાર્ય જ સાથે આવશે. પ્રિયંકા બેન આવું જ છે દીદી, ચાલ્યા રાખે, ચિંતા નહીં કરવાની. કવિતા બેન ચિંતા હોય એવું લાગે. ના રે ના, કાંઈ ચિંતા નથી. ચિંતા શું હોય, કાંઈ ચિંતા નથી. ચિંતા શું હોય. બધી દીકરીઓને જય દ્વારકાધીશ. બેન બધી દીકરીઓ દ્વારકાધીશ. શૈલેષ ચૌધરી, દિયોદર, પાલડી, બનાસકાંઠા. જય. ચાલો પધારજો બધા આશ્રમે. તમને એમ થાય કે દીકરીઓને મળવું છે તો ચોક્કસ પધારજો. જય સ્વામિનારાયણ.